तो हकीकत में आप पहलू काम शू करे छे स्वास्थ्य रक्षा बीजू काम शू करे छे हरेशभाई शू कीधु आ देशने स्वास्थ्यनी जेटली जरूर छे એટલી આજે पर्याप्त रोजगारनी पण जरूर छे साहेब હા યા ના અને સાહેબ તમારા ખર્ચો તમારી આવકનું સાધન બની જાય તો મજા આવે ખર્ચો છે ને ભાઈ ખિસ્સું ખાલી કરે કે ભરે ખાલી કરે પણ આરસીએમ ની અંદર ખર્ચો જ ખિસ્સું ભરે તો મજા આવે એને સમજવું જોઈએ એટલે અહીંયા સ્વાવલંબન છે महिला सशक्तिकरण આપણા દેશની અંદર મહિલાઓની સ્થિતિ કઈ ટાઈપની છે આપણે ગામડામાંથી જોતા આવ્યા છીએ પહેલું વાત કરીએ તો તન મન અને ધન ત્રણેય રીતે આપણા દેશની મહિલાઓ પોષિત છે કે કુપોષિત છે જો કોઈ લે આ બાજુ પૂછું તો શું કહેશે હે કેવી રીતે તન શરીર આજ મહિલાઓને એટલી બધી સમસ્યાઓ ચેલેન્જો હોય છે કારણ કે પુરુષ જન્મે ત્યાંથી મૃત્યુ પર્યંત એને એક જ અવસ્થા એમાં કોઈ બહુ ફરક ન પડે નોર્મલ ફરક પડે કે જ્યારે એને મૂછો ફૂટે ત્યારે એને હોર્મોનિકલી થોડા ઘણા ચેન્જ થાય કિશોર અવસ્થામાંથી યુવા અવસ્થામાં આવે ત્યારે પણ एक महिला જ્યારે એક નાની દીકરી હોય એમાંથી ટીનેજ માં આવે માસિક ધર્મ સ્ટાર્ટ થાય તો એની જિંદગી ત્યાંથી બદલાઈ જાય છે ત્યાર પછી લગ્ન થાય છે તો એને માતૃત્વ જે ધારણ કરવાનું હોય ત્યારે જિંદગી બદલાઈ જાય છે મેનોપોઝ માં આવે ત્યારે પાછી જિંદગી બદલાય છે જીવનમાં લગભગ 4 વાર મહિલાઓને પાસ થવું પડે છે અને એ દરમિયાન માસિક ધર્મની અવસ્થા દરમિયાન અનેકો બીમારીમાં તેનો સામનો એની પીડાઓ એની તકલીફો ઝેલવી પડતી હોય છે તો શારીરિક રીતે મહિલાઓને એનિમિક પણ વધારે મહિલાઓ હોય છે લોહીના ટકા એમાં ઓછા હોય છે આયાના તો આવી ઘણી બધી ત્રાસની હોય છે નંબર 2 માનસિક રૂપે તો મહિલાઓને આપણને બધાને ખબર છે આપણે પુરુષ પ્રધાન સંસ્કૃતિ છે તો આપણા બાળકોની પાછળ નામ પણ કોનું લાગે પુરુષનું લાગે यस बीजू सम्मान पण मोटा भागे મળે તો કોનું મળે કોને મળે સમજો તમારા ઘરવાળાએ 2 લાખનું દાન કર્યું સમાજમાં તો એને પાઘડી પહેરાવે કે શાલ ઓઢાડે કે કઈ કોનું કરે પુરુષનું એ જવા દો ઘરમાં ગમે એટલા વર્ષો થઈ ગયા છે માફી માંગુ છું દુઃખ ન લગાડતા તમે ભાગ્ય કોઈ ભાગ્યશાળી હશે બેન કે જેના કોઈ વખાણ કરતું હશે हेलो आया तो आ एक मानसिक रीते એને સન્માન લગભગ બહુ મળતું નથી એટલે માનસિક રીતે એ થોડા અસંતુષ્ટ રહે છે એવી જ રીતના આર્થિક દીકરી જ્યારે હોય ત્યારે મા-બાપ પાસે હાથ લાંબો કરવાનો લગ્ન થઈ જાય તો પતિ પાસે અને વૃદ્ધ થાય તો બાળકો પાસે આજે મહિપત સિંહ ફાઉન્ડેશન નું નામ સાંભળ્યું છે તમે YouTube ઉપર એના વિડિયો જોવો મા-બાપની શું હાલત છે એક માની શું હાલત હોય છે તો કહેવાનો મતલબ આ બધું અત્યારે વધતું જાય છે ત્યારે આરસીએમ એ એક સચોટ ચોક્કસ પરિણામજનક કામ શરૂ કર્યું છે મહિલા સશક્તિકરણ આ મહિલાઓને તાકાતવર બનાવવા માટે બધી જ રીતે તન મન અને ધનથી આરસીએમ જોરદાર કામ કરી રહ્યું છે અને એની નોંધ વિશ્વએ લીધી છે અને આ વિશ્વ લેવલના એવોર્ડ આરસીએમ ને આ બાબતમાં મળ્યા છે તો આ ત્રણેય મુદ્દાઓ પર આજે આપણે કામ કરીએ છીએ આજનો મારો મુખ્ય મુદ્દો છે રોગ મુક્ત પરિવાર મિશન રોગ મુક્ત ભારત सहयोग आपसो अच्छा समस्या શું છે આજે આપણી ભયંકર બીમારી આજ કઈ કઈ બીમારી વધી રહી છે ડાયાબિટીસ વધી રહ્યું છે कैंसर बीपी अल्जाइमर हार्ट डिसीज डिप्रेशन फैटी लिवर मोटापो किडनीना रोग पेट संबंधी थायराइड पीसीओडी एनीमिया पीसीओएस હા કે ના अच्छा આ બધા બીમારીઓમાં સમાન કારણ એવું માનવામાં આવે છે કે ખાનપાન અને જીવનશૈલી આપણી બગડી ગઈ છે હા કે ના હેના ત્યાર પછી આપણે તણાવમાં તેજી મંદી એને લીધે આજે ઊંઘ ઓછી આવે છે જે લોકો ટેન્શનમાં હોય તો ઊંઘ આવે ઓછી આવે સ્વાભાવિક છે
એ જાગી જાય, એને તકલીફ થાય, મોટાપો, નિષ્ક્રિયતા, રસાયણયુક્ત ભોજન એટલે કે જે આપણે હાર્મફુલ કેમિકલ, આ પછી માણસ ટેન્શનમાં વ્યસની બની જાય છે. ઘણીવાર ટેન્શનમાં માણસ વ્યસની બની જાય છે. ઈવન ત્યાં સુધી કે માણસ દારૂ પીતો પણ થઈ જાય છે. જો ખરાબ સંગતમાં ચડી જાય તો દારૂ પીતો થઈ જાય છે, સ્મોકિંગ કરતો થઈ જાય છે. એ સિવાય ઘરની અંદર પ્લાસ્ટિકમાં જે વાસણો આપણે યુઝ કરવા લાગ્યા એ આપણી બીમારીનું એક મોટું કારણ છે. એલ્યુમિનિયમ યુઝ કરતા હતા. હકીકતે એલ્યુમિનિયમ છે ને ભાઈ, એ માણસે વાપરવું જ ન જોઈએ વાસણોમાં. આ અંગ્રેજોએ આપણા સૈનિકોને મારવા માટે, આપણા સૈનિકોને ખતમ કરવા માટે અંગ્રેજોએ આઝાદીની લડાઈ વખતે જેલની અંદર આ વાસણો શરૂ કર્યા હતા એલ્યુમિનિયમના. કારણ કે શીશુ જેમ જેમ માણસના શરીરમાં જાય એ માણસ ધીમે ધીમે ખતમ થતો જાય. પણ આપણે શું થયું, હળવું હતું, મજા આવી પછી વાપરવાની. તે ઓલા પિત્તળ ને તાંબા ને બીજા બધા ભંગારમાં લઈ આવ્યા આ એલ્યુમિનિયમ. એમાં ઓલા સીટી વાળું આવ્યું, બધું એલ્યુમિનિયમ. ભાગે ના એ ગયા પછી શું આવ્યું ત્યારે નોન સ્ટિક. આ પણ ખતરનાક ચીજ છે, આ આર્ટિફિશિયલ છે, આ ભયંકર કેમિકલ છે. આને પણ જાકારો આપો. ન વ્યવસ્થા હોય તાંબા પિત્તળ કરી પાછા રાજુલાથી માટીના વાસણ મંગાવો. હેલો, પાટિયા વાપરતા તાંબા આપણે, હે, અને પછી નો તો સ્ટીલ વાપરો. પણ તમે આ બધી વસ્તુ બંધ કરશો. આ બધા કારણ છે. बीमारियों बीजू कारण है हर छोटी समस्या के लिए दवाओं का उपयोग. जरा माथू दुखे कहीं थाय सीधा मेडिकल है, डॉक्टर नहीं नो पूछे कि यहाँ कौन लाइन में पे, सीधा मेडिकल जाते भाई दवा देने के माथू दुखे शर्दी થઈ છે. મોટા ભાગના લોકો નાની મોટી બીમારી પર શું કરે, સીધા મેડિકલ ઉપર. આયા ના शरीर के इशारों को नहीं समझते. दर्द व इच्छा शक्ति की कमी આ બધા बीमारीना कारणों છે. અને આને લીધે આજ આ દેશની અંદર 80 થી 85 કરોડ લોકો આજ લગભગ 80 થી 85 કરોડ લોકો મેડિસિન ખાવા મજબૂર થઈ ગયા છે. એમ આઈ રાઈટ? યસ. છે આવું બધું? યસ. માનો છો? યસ. હના દર વર્ષે લગભગ ભારતમાં 1 લાખ ડોક્ટરો નવા આવે છે. તો એમાં ખેતી તો કોઈ નહીં કરતું હોય ને ભાઈ, બધા શું કરતા હશે? પ્રેક્ટિસ. ટેકનોલોજી દિવસ રાત વધી રહી છે. કિરણ જેવી હોસ્પિટલો મોટી મોટી ચારે બાજુ ખુલી રહી છે, પણ છતાં મને સિંગલ ક્લિનિક એવું બતાવો કે મોટું દવાખાનું એવું બતાવો, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બતાવો કે જ્યાં લાઈન ન લાગી હોય. હેલો, ડોક્ટરોની હજી અછત છે ભારતમાં. આટલા ડોક્ટરો બને છે છતાં પણ એનો મતલબ એવો થયો કે ડોક્ટર કરતા વધારે સ્પીડમાં બીમારીઓ ચાલે છે. હા યાર, યસ. માનો છો? હા, તો ચર્ચા કરો ને કે ખોટે ખોટા પાકા. હવે જો સંન્યાસી શું કે જો એક સંન્યાસી, એને તો સંસારને લેવા દેવા નથી, નિયમ પાલન કરવા વાળા લોકો. હા, ઓડિયો છે ભાઈ આપણે? હા હા બોલો. આપી તમને ઋષિ મુનિ આપે બીમાર ન થવા માટે 3 પોઈન્ટ આપી તમને ઋષિ મુનિ આપ્યા છે. સૌથી પહેલા શરીરની બહારની વસ્તુ અને શરીરની અંદર જનારી વસ્તુનો થોડો વિભાગ કરી દો. મને ભગવાન ઉજાડે કહું છું ને એમાં 100% સત્યતા છે. તમારા કપડા, તમારો મોબાઈલ, તમારી અનેક વસ્તુ બહાર શરીરને માટે ઉપયોગી, અને બીજી આપણા શરીરની અંદર જે વસ્તુ પધરાવી છે, આપણે 3 ટાઈમ ભોજન લઈએ છીએ. તમારું વધુ ધ્યાન ક્યાં વધી ગયું? આવો મોબાઈલ તો કે સ્ટાન્ડર્ડ જોયું, ઘડિયાળ તો કે બ્રાન્ડ, કપડા બ્રાન્ડ, બધું મળે, ગાડી તો કે બ્રાન્ડ, ઘરમાં એસી તો ફર્સ્ટ ક્લાસ, સોફા, બધું A to Z અપ ટુ ડેટ. માણસો લાખો ખર્ચા કરે એમાં, પણ ખાવા તો શાક લેવા જાય બાય સસ્તું થયું ઈ દેતો. સાડી મોંઘી લેશે, સેન્ડલ મોંઘી લેશે, લિપસ્ટિક બધી મોંઘી લેશે, પણ દૂધ સસ્તું લેશે, ઘી સસ્તા, તેલ સસ્તા. ભાઈ સાહેબ, હું એક સાધુ છું, મારે બહુ ડીપમાં ન જવું જોઈએ, પણ જે મોઢાની અંદર જે આપણે બતાવે છે, પેટમાં જશે ને, એ બધું જ બ્રાન્ડેડ અને સ્ટાન્ડર્ડ હોવું જોઈએ, તો બીમારી નહીં આવે. આ કેમિકલ છે, જૂઠા આમ છે, પણ બ્રાન્ડ નહીં હો તો ચાલશે, જૂઠા સસ્તા પહેરશું તો ચાલશે, મોબાઈલ સસ્તો વાપરશું તો ચાલશે, પણ આ પેટમાં જો સસ્તો પધરાવ્યું તો તમને ભારે મોંઘું પડી જશે. હું એક સાધુ છું, મને ખબર નથી હું આ વાત કરું છું કેટલી યોગ્ય લાગશે, પણ મને આ દેખાય છે દ્રશ્ય હું જોઉં છું. હારાના માણસો, કરોડપતિના માણસોમાં ઘરને તપાસ કરી તો ઘી સસ્તા વાપરે, તેલ તો ડબ્બાનું લઈ આવો, ઘી તો ડબ્બાનું,
મને તમારી સંપત્તિથી કોઈ બીજો મતલબ નથી, પણ મારી એક પ્રાર્થના છે, તમે કરોડોપતિના દીકરાઓ છો, તમારી પાસે ખાધા પીધાની ખોટ નથી, તો બાહ્ય પ્રસાદનો બધા સારા જ રાખજો, નો ડાઉટ તમારી પાસે છે, પણ અંદર જે પધરાવવાનું છે પાણી, દૂધ, ઘી, મરી, મસાલા એટલું ચોખ્ખું વાપરજો તો રોગની કોઈ તાકાત નથી અંદર પ્રવેશ કરી શકે. તો કીધું સ્વામીજીએ, એટલું ચોખ્ખું વાપરજો કે રોગનું લાવવું ક્યાંથી? લાવવું ક્યાંથી? આ પ્રશ્ન છે, યક્ષ પ્રશ્ન છે. ટીવીમાં ડિબેટ ચાલે છે, પણ બધું બગડ્યું છે, બધું બગડ્યું છે. છાપાઓમાં ચર્ચા થાય છે, બેઠા બેઠા ચર્ચા થાય છે. હા યા ના? વિકલ્પ ક્યાં છે દેશ પાસે? ક્યાં વિશ્વાસ કરશો કે મને 100% શુદ્ધ કે તેલ મળે, મને 100% શુદ્ધ કે હળદર મળે, મને 100% શુદ્ધ કે ચટણી મળે, મને 100% શુદ્ધ કે મીઠું મળે, મને 100% શુદ્ધ કે ધાણા જીરું મળે? ક્યાં વિશ્વાસ કરશો? ક્યાં? આ દેશની અંદર 64% થી વધુ પ્રોડક્ટ ડુપ્લિકેટ બને છે. આજે આપણે ખાઈએ છીએ અને એનું એક જ કારણ સ્વામીજીએ કીધું, એ બધું બ્રાન્ડેડ. આ સસ્તું છે, અંદર પધરાવાનું કેવું? સસ્તું. બાકી બધું સમજો વાત ને? સમજાય છે? આજ તમને એટલે બોલાવ્યા છે કે આજ પૂરો સમુદ્ર ખારો છે, એ સત્ય જ છે ભાઈ. ચોખ્ખું લેવા ક્યાં જવું? ત્યારે ભારતમાં આજ હમણાં અમારે અફવાનું કોન્ફરન્સ કરના કાલે કહેતા હતા મનસુખભાઈ કે કળિયુગ વહેલો આવી ગયો છે. આ બધું આટલું તો થોડું આવું કાંઈ હોય. કોઈ ઘરમાં એક બીમાર, એક ઘરમાં એક વ્યક્તિ હારો નહીં, બધા દવાવાળા. પાછળ સામાન્ય દવાઓ નહીં, કેન્સર, ડાયાબિટીસ. મેં કીધું એ પૂરું થવા આવ્યું, સત્યુગ ચાલુ થઈ ગયું. કળયુગ પૂરો થઈ ગયો, સત્યુગ ચાલુ થઈ ગયો. આપણને ખબર નથી એ વાત અલગ છે. હેલો, આપણને ખબર નથી. દેશમાં સતયુગ ચાલુ થઈ ગયો છે. બતાવો. એટલે બોલાય હું છાતી ઠોકી કહું, તમે કહો તો સાબિત કરી. રિયલ સતયુગ ચાલુ થઈ ગયો છે, જેનું નામ છે આરસી. સતયુગમાં શું હતું મને કોને? કેવો હતો સતયુગ? કેવો હતો? તમારે કેવો સતયુગ જોયો? બોલો સતયુગ હતો કેવાની વ્યાખ્યા શું? સતયુગ બતાવો વ્યાખ્યા. સતયુગની વ્યાખ્યા હતી કે ખુશહાલ યહાં પર હર જન હો. જન જનમાં खुशहाली હોય, सुख और शांति से पूर्ण जीवन हो. सुख એટલે કે જેની પાસે પર્યાપ્ત સાધનો હોય અને શાંતિ હોય. આજ તમે જેને સુખીની વ્યાખ્યા કરી બેઠા છો ના, એટલે તમે દુખી છો. આજ સુખની વ્યાખ્યા માત્ર ગાડી બંગલાઓને માની લીધી છે. અને જો આ સત્ય હોત તો ત્રણ પેટ્રોલ પંપનો માલિક પોતાની બબે દીકરીઓ સાથે કોઈ દિવસ કેનાલમાં કૂદી ન પડે, આત્મહત્યા ન કરે સાહેબ. તો એમાં સુખ હોત, શાંતિ હોત. આ ભ્રમ છે સાહેબ. બંગલામાં રહેતો માણસ કોઈ દિવસ આત્મહત્યા ન કરે. જો ખાલી સાધનોથી, બંગલાઓથી સુખ મળતું હોત તો બંગલાવાળાને કોઈ દિવસ બીમારી ન આવત સાહેબ. જો પૈસાથી ને બંગલાથી સુખ આવતું હોત
છૂટાછેડાનો થયા હોય. આપણે બહુ અધૂરી વ્યાખ્યાઓમાં જીવીએ છીએ સાહેબ. અમારો ત્રિલોચન છાબડા કહે છે કે હું કહું તમને સતયુગ કોને કહેવાય, કે જ્યાં પર્યાપ્ત સાધન હોય પણ છતાં જ્યાં માણસ બેસે ત્યારે ઊંઘ આવી જતી હોય. ભગવાનભાઈ કાલે હું કહેતો કે મને ભાઈ દિવસે નો મેળ આવે. મેં કીધું બાપુ ગાડી બેહે તોય ઊંઘ આવે અને અહીં ટેકે બેહે તોય આવી જાય. હલો, આપણને ગમે ત્યારે ઊંઘ આવે એવું કઈ નહીં, અને એવું કાંઈ નહીં બપોરે 10 વાગે આવે, કાંઈ લેવા દેવાની ભાઈ, ગમે ત્યારે ઊંઘ આવે. શું કામે ખબર? શાંતિ સંસારમાં ક્યારે મળે માણસને? કે જ્યારે તમારા થકી, તમારી સેવા થકી, તમારા યોગદાન થકી જ્યારે કોઈના જીવન બદલ્યા હોય. અને આરસીએમની પેટર્ન કેવી છે કે જ્યાં સુધી તમે બીજાને મદદ ન કરો, બીજાનું કલ્યાણ ન કરો, બીજાનું કલ્યાણ ન ઈચ્છો ત્યાં સુધી તમે સફળ થતા નથી. યસ. હેલો. યસ. ત્યારે માણસે કીધું કે સતયુગ કેવો હોય કે ખુશહાલ યહાં પર હર જન હો, સુખ શાંતિ સે પૂર્ણ જીવન હો. સુખ હોય અને શાંતિ પણ હોય, પૂરો વૈભવ હોય. પણ શરત એ છે કે રામ રાજ્યના લોકોને કોઈને મફત નહોતું જોતું. હેલો. યસ. સતયુગમાં લોકોને મફત, અરે સપનામાં નહોતું જોતું. રાજા હરિશ્ચંદ્ર ક્યારે થયા? સતયુગમાં. હેલો, આયા ત્યારે લખાણ હતા જ નહીં, બોલ્યા એટલે પૂરું. ત્યારે માણસ કહે છે કે તમે જિંદગીમાં સપના ન જોયા હોય ના, એ સપના હું પૂરા કરી શકું છું આ સિસ્ટમથી. પણ શરત એ છે કે ફ્રીમાં નહીં, સબ કામ કરે અપના અપના, ખુદ પૂરા કરે અપના સપના. કોઈ હાથ યહાં ના ફેરે. અબ સમાજમાં કોઈ પણ વ્યક્તિને કોઈ દિવસ કોઈની દાઢીમાં હાથ નાખવો પડે જીવવા માટે, કે ભાઈ મારે દવાખાને જવું છે, મને પૈસા છે 2000-5000, મારી દીકરીના લગ્ન કરવા છે, તારી સાથે તારી પાસે 6 લાખ 2 લાખ. જ્યારે આવી રીતના સમાજમાં કોઈને હાથ ફેલાવવો પડે, સતયુગમાં એ વ્યાખ્યા હતી કે કોઈ હાથ યહાં ના ફેલે અબ, જન સ્વાવલંબી બન જાવે સબ. ચોરી ફરેબ કા નામ ન હો, કોઈને કોઈનું જોતું જ નહોતું, ચોરીનું નામ નહોતું. અરે કોઈ બેનની વાળી ક્યાંય પડી ગઈ હોય ના, તો એ સવારે રામજી મંદિરમાં રાતે મળી જતી હતી, સવારે મળી જતી હતી. હેલો. કોઈને જોતું જ નહોતું સાહેબ ફ્રીમાં. મારી મહેનતનું નથી, મારી કમાણીનું નથી, મને ખપે નહીં. કોઈ હાથ યહાં ના ફેલે અબ, જન સ્વાવલંબી બન જાવે સબ. ચોરી ફરેબ કા નામ ન હો, કોઈ ભી યહાં બદનામ ન હો. ના કોઈ કિસે ગુમરાહ કરે, ના કોઈ કિસે ગુમરાહ કરે, કોઈ કોઈને મિસગાઈડ ન કરે, ના કોઈ કિસે ગુમરાહ કરે, સબ સચ્ચે પથ કે રાહી બને. આતંક ન હો અબ જીવન में, કોઈ કોઈને ઠૂઠે ન ચડાવતા. સતયુગી સમજાણો કે આવા ઠૂઠે ચડાવે, પણ ઠૂઠે ન ચડાવતા. કાઠિયાવાડી ભાષા. ના કોઈ કિસે ગુમરાહ કરે, सब सच्चे पथ के राही बने. ना ऊंच नीच की बात करे एक दूजे का समान, ना जात पात की दूरी हो, ना सीमा की मजबूरी हो. हमें कोई जुदा न कर पाए, सब भारतवर्ष कहलाए. मजबूर नहीं हम महान बने, भारत माँ की हम शान बने. पूर्ण होगी सबकी आशा, ये है आरसीएम की अभिलाषा. આવો એક આદર્શ રાષ્ટ્ર હોય, આવું આપણું રાજ્ય હોય, આવો દેશ હોય, આ સતયુગની કલ્પના છે. આયા ના? યસ. આજ એટલે મેં તમને કીધું સતયુગ શરૂ થઈ ગયો છે. આજ કેટલાય લોકો આરસીએમમાં આજીવન જીવી રહ્યા છે.
ભાઈ અમે હમણાં ગામને ભેગું કરીને ભગવાનભાઈ અને મેં શું કીધું બધાને રિપોર્ટ કરાય રેસ્પેક્ટ કે તમે તે દિવસે ફોન કર્યો લિપિડ પ્રોફાઇલ કરે ડોક્ટર સાહેબ હાજર અમારા ગામના વડીલ મોભી મારા મોટા ભાઈ હું સેલ્યુટ કરું છું કે હું કહું છું ને જીવનમાં નિવૃત્તિ વિશે ઘણી વાર કે હજુ કેટલી ઉંમર હશે 67 આજે રાત દિવસ દોડો આ બધા વડીલો દ્વારા મેં પ્રોગ્રામ કર્યો લિપિડ પ્રોફાઇલ ચેક કર્યું ભાઈ મેં મારું જોયું મારા VLDL દેસાઈ અમારે ભગવાનના ભાઈ લાલભાઈનો આશીષ 24 વર્ષનો છે એટલે તો એ મોટો યુવાન છે ને 24 વર્ષનો છે એનું VLDL કેટલો આવ્યું ખબર 17.2 કે એનાથી વધારે આવ્યું અને દિનેશ શેરડિયા 53 વર્ષનો છે એનું VLDL માત્ર 8.2 આવ્યું મારું લિપિડ પ્રોફાઇલ એક 18 વર્ષના તરવરિયા યુવાન જેવું આવ્યું છે અને આપણે એમ કહે છે કળિયુગ આંબી ગયું નકલી બીમારી છે તો મારી પાસે હોવી જોઈએ હે હોવી જોઈએ અરવિંદભાઈ ઉભા થાવ તો અમારો ભાઈ છે હટો ઉભો આની મને બીક હતી બિલકુલ આની મને બીક હતી આમે કઈ ન આ કમાલ છે જો હા આનું લિપિડ પ્રોફાઇલ એ સોલિડ આવ્યું ભાઈ અમે લેતા આવ્યા રિપોર્ટ બધા આખા ગામના 190 રિપોર્ટ 89 રિપોર્ટ કર્યા છે આમનું પણ સુપર આવ્યું છે મને આનો ડર હતો આ વક્ર તો નમ કર્યું છે છે ભાઈ આપણે દૂર રહેવા માંગીએ છીએ આપણે આમ ખાડા કાન કરીએ છીએ આપણે કોઈના કાન ઊંઘે નથી આ ખોટી નજરથી જોઈ રહ્યા છે સમાધાન છે થઈ ગયું છે ચાલુ ચોરી ફરેબના નામ ન હો ભ્રષ્ટાચાર તો મિટાવવો હોય આ દેશમાં તો એનું સમાધાન છે શું કામે માણસ ભ્રષ્ટાચાર કરે ભાઈ એને બિચારાને એમ છે કે આજે મોકો મળ્યો છે નહીં મારા દીકરાને કામ ન થાય તો મારો દીકરો કામે નહીં ચડે તો હું ભેગું નહીં કરું તો ખલાસ થઈ ગયું તો કાંઈ અઘટિત થઈ ગયું તો એટલે એને એમ થાય છે કે લઈ લઉં મોકો મળે હા યા ના પણ જો એની એ જ વ્યક્તિ હોય કારણ કે આત્મા તો બધાનો પરમેશ્વરનો છે કનેક્શન બધાય શુદ્ધ છે કોઈને અહિત કરવું નથી ખરાબ કરવું નથી લૂંટવું નથી બધાય ડરે છે ભગવાનથી પણ એ માણસ આત્માને મારી અને આવા ધંધાઓ કરે છે કોઈને ભેળસેળ નથી કરવું પણ આજ નથી ભરાતું નથી આવકનો એવો સ્ત્રોત નથી સલામતી લાગતી એટલે લોકો ખોટું કરે છે બીજાના ધંધામાં રિશ્વત આપી પોતાના પાસે કરાવી લે છે આ યાના શું કામે એક જ કારણ છે ભગવાનભાઈ એક જ કારણ જો આજ ઘર ઘરની અંદર રોયલ્ટી આવતી હોય તો આ વસ્તુ કરવાની કોઈને જરૂર નથી આજની ચિંતા ના હોય અરે મને કાલની ચિંતા ના હોય અરે મને મરી જાવ તો મારી પેઢીઓની ચિંતા ના હોય હું શું કામે સારું મારું જીવન બરબાદ કરું હું શું કામે ભ્રષ્ટાચાર કરું હું શું કામે ચોરી કરું હું પણ ભગવાન બનવા ધરતી પર આવ્યો છું એ બધા ધરતી પર ભગવાન બનવા આવ્યા છો ભગવાન તરફ જવા માટે આવ્યા છો કોઈના જગતમાં કોઈનું ખોટું કરવું નથી સાહેબ પણ આજ તમને એમ થાય ને મંદી આવશે તો શું કરું ફલાણું થાય તો શું કરું આ બધા તમે ચિંતામાં એટલે છો કે તમારા પરિવારમાં રોયલ્ટી નથી આ રોયલ્ટી આપવાની જવાબદારી આરસી પ્લેટફોર્મ ઉઠાવે છે હેલો આ દિનેશ ચેલિયાના ઘરમાં રોયલ્ટી આવે છે તમે એને કાપી નાખો ને લમણે બંદૂક મારતી ને બંદૂક તો આ મફતનું લેવા માટે ટચનો મચ ન થાય છે હું શું કામ મારું જીવન બગાડું હું મારો ભાવ શું કામ બગાડું શું કામ મારે ક્યાં ટેન્શન છે
નથી આજનું ટેન્શન, નથી કાલનું ટેન્શન, અને મારા પછીનું કોઈનું ટેન્શન નથી. એટલું જ નહીં, મારી આવનારી જેટલી પેઢીઓ આવશે મને કોઈનું ટેન્શન નથી. મારા ઘરમાં રોયલ્ટી આવે છે. એટલે કોઈને એમ હોય કે સત્યુગ આવવાનો છે, આવી ગયો છે, પકડી લ્યો ખજડતો અને મંડો ભેળવા હવાનો. હું આવું ચોખ્ખું કહું છું, હજી જેટલું રાહ જોશો ના એટલો આ દેશ બરબાદ થશે. 22 ઓગસ્ટ ટેક્સ ક્યારે કેટલો આપણો જીએસટી? 22 ઓગસ્ટ 22 સપ્ટેમ્બર. સાહેબ 22 સપ્ટેમ્બરે ટેક્સ કેટલો? તો નવા ભાઈ બહેનો આરસીએમ માં નથી એટલે સવાલ કરું છું, તમને બીજે દિવસે દુકાનમાંથી જીએસટી ઘટેલો સામાન મળવા માંડ્યો તો? હું યસ. કોને મળ્યો? કોને મળ્યો તો સાહેબ? બજારમાં કોને મળ્યો તો સામાન? અરે હજી નથી મળ્યો. મેં તો કીધું કે પેસ્ટ સસ્તી થઈ છે, ટૂથપેસ્ટ ઉલટાના 4 રૂપિયા વધી ગયા, 72 માં 76 થઈ ગયા. હલો. અને આરસીએમ 22 સપ્ટેમ્બરે સાંજે 56 રૂપિયાની ટૂથપેસ્ટ 50 રૂપિયામાં કરી દે. આ તો આપણે પાટા બાંધી બેઠા છીએ સાહેબ. સતયુગ છે ભારતમાં. રો મટીરિયલ થી શરૂ થાય અને આજ આરસીએમ ના પરિવારના ખિસ્સામાં અમને હરેશભાઈ કહેતા હતા ને, એની ઇન્કમ આવે છે 2.5 થી 3 લાખ. સાહેબ એની પર 18% જીએસટી ભરે છે. જીએસટી ભરે છે, ટીડીએસ ભરે છે. એટલું જ નહીં, રો મટીરિયલ થી શરૂ કરી અને આપણા ઘરે પ્રોડક્ટ આવે ને ત્યાં સુધી આરસીએમ પાઈનો ટેક્સ ભરે છે. આજ ભારતને સમૃદ્ધ બનાવવામાં આ સૌથી મોટું યોગદાન આપે છે. હજી જીએસટી ઘટાડવાની ગણતરી ખરી? સસ્તું કરવાની ગણતરી ખરી? મોંઘવારી વધારવી છે? હલો, કરવું છે તો રસ્તો નથી, આરસીએમ કરો. કારણ કે જેટલો માલ અત્યારે બહાર વેચાય છે, 2 નંબરમાં વેચાય છે, તો ટેક્સ મળતો નથી સાહેબ. તો આપવાવાળા પાસેથી વધારો કરીને લેવાના છે. જેટલી ટેક્સ ચોરી થાય છે એટલું મોંઘવારી વધવાની સાહેબ, એટલું ડુપ્લિકેટ થાય, બધું થશે. સમજાય છે વાત? આજ આરસીએમ ટોટલી પાકા બિલમાં કામ કરે છે. સોલ્યુશન છે કે નથી? છે કે નથી? જ્યારે પાકા બિલમાં માલ હોય, ડુપ્લિકેટ માલ પાકા બિલમાં વેચે ને ભાઈ, આ વેપારી ખબર હોય. ડુપ્લિકેટ માલ પાકા બિલમાં વેચાય કે બારોબાર? બારોબાર એટલે તો મંદી આવે બધાય. એટલે મંદી આવે. તો આજ આરસીએમ 1 રૂપિયાનો સામાન, 50 પૈસાનો સામાન પણ બિલ વગર નથી આપતું. એનો મતલબ આ સિસ્ટમમાં ડુપ્લિકેટને કે સ્થાન નથી. મારો સવાલ ક્યાં હતો? મને અવળે પાટે ચડાવી દીધો સ્વામીજીનો ગુલાબ. એને હું કીધું શુદ્ધ નાખજો, ક્યાં લેવા જાવું? એક જ વિકલ્પ છે ભારત પાસે, અને કદાચ બીજી જગ્યાએ મળે છે ને સાહેબ તો બહુ મોંઘું છે. એટલું મને એક ભાઈ મળ્યા રાજકોટ, એ કે તમારે સાબુ ખાઈ લેવાનું છૂટ, એવો અમારો સાબુ કેમિકલ વગર. ખાઈ લેવાનું છૂટ, તમારે વાસણનું લિક્વિડ પી લેવાનું છૂટ. તો આવે કેટલા? કે બેય નો હકી આપે. તો તેનું ભોય ગયું લઈ નો હકો. તો સાહેબ હું એટલે આરસીએમ નું નામ દઉં છું કે આજ ભારતની નંબર 1 પેસ્ટ ટૂથપેસ્ટ, જ્યાં કેમિકલ વાળી ટૂથપેસ્ટ, દાંત ખરાબ કરવા વાળી ટૂથપેસ્ટ, પાયોરી આપવા વાળી ટૂથપેસ્ટ, જ્યારે તમને 76 રૂપિયામાં 100 ગ્રામ મળે, અને આજ મારું તિલોચન છાબડા 11 પોષક તત્વો વાળી ટૂથપેસ્ટ, ફ્લોરાઇડ ફ્રી ટૂથપેસ્ટ, નોન ફ્લોરાઇડ ટૂથપેસ્ટ માત્ર આજ 50 રૂપિયામાં આપે છે. પણ કયા આરસીએમ બોલે એને ન ખબર પડે.
અભ્યાસમાં હોય એને